લોજિકલ મગજ તમારે રાખવું પડે આ પ્રકારના દાખલામાં. એક સાયકલિસ્ટ જે છે 21.6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સાયકલ ચલાવી એક ચોરસ બગીચાની ફરતે આંટો મારે છે 1 મિનિટ 20 સેકન્ડની અંદર. તો બગીચાનું ક્ષેત્રફળ શોધવાનું. હવે આ સાયકલ ચલાવતા ચલાવતા જે છે બગીચાની ચારેકોર આંટો મારે એનો મતલબ જે છે એ ચોરસની પરિમિતિ કહેવાશે. અને ચોરસની પરિમિતિ જે છે એના પરથી આપણે ચોરસની બાજુ શોધીશું અને ચોરસની બાજુથી ચોરસનું ક્ષેત્રફળ શોધીશું. આ પ્રકારે દાખલો ગણવાનો છે. તો જુઓ 21.6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે, બરાબર. હવે આપણે બધા જાણીએ છીએ કે સ્પીડ ઇઝ ઇક્વલ ટુ જે છે બરાબર ડિસ્ટન્સ અપોન ટાઈમ થશે. તો ડિસ્ટન્સનો મતલબ શું થાય? સ્પીડ ઇન્ટુ ટાઈમ. હવે આપણને સ્પીડ તો આપેલી છે. સ્પીડ કેટલી છે? 21.6 કિલોમીટર જે છે પ્રતિ કલાક છે, બરાબર. કિલોમીટર પ્રતિ અવર છે. તો આને આપણે જે છે મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરીશું. તો 5/18 વડે ગુણીશું તો અહીંયા થશે શું? 216 ગુણ્યા 5, અહીંયા જે છે 10 ગુણ્યા જે છે 18. હવે જુઓ આ 5 દુ 10 થઈ જશે. અહીંયા 18 આપણે ભાગ ચલાવીશું, 6 ભાગ ચલાવીએ તો જે છે 6 તરી 18, 6 ભાગ ચાલશે તો આ 36 થઈ જશે. ફરીથી આપણે ભાગ ચલાવીશું તો 3 એકા 3, 3 દુ 6, તો અહીંયા 12/2 એટલે કે અહીંયા શું આવશે જવાબ? 6 જે છે મીટર પ્રતિ સેકન્ડ. અને 6 મીટર પ્રતિ સેકન્ડ જે છે તો ટાઈમ વડે ગુણીશું. તો 6 ગુણ્યા ટાઈમ પણ આપણે સેકન્ડમાં કન્વર્ટ કરીશું. 1 મિનિટ એટલે 60, 60 ને 20 80. તો 8 છંગ જે છે 48 તમારો જવાબ આવશે. એટલે કે 480 તમારું 480 મીટર શું થાય છે ભાઈ? એની પરિમિતિ થાય છે. તો આપણને ખબર છે કે ચોરસની 4 બાજુનો સરવાળો કરીએ તો 4 વડે ભાગીએ તો 4 એકા 4, 4 દુ 8, 120 જે છે એની બાજુ થઈ જશે. અને 120 બાજુ હોય તો આપણે જાણીએ છીએ કે 120 જે છે એનો વર્ગ કરીએ તો આપણને ક્ષેત્રફળ મળે. તો 144, 0, 0. તો 14,400 ચોરસ મીટર આપણો જવાબ આવે. 14,400 ચોરસ મીટર આપણું ક્ષેત્રફળ થાય ચોરસનું.